દરેકના જય શ્રી કૃષ્ણ, જય રણછોડ માખણ ચોર. દિવસ 2 ચાલુ થઈ ગયો છે આપણે, બરાબર. પહેલા દિવસની અંદર મેં સિદ્ધિવિનાયકનું મંદિર સુધી મેં ચાલી. હવે ત્યાંથી મેં ચાલુ કરી ગયો હવે ચાલવાનું. ઠીક. બસ હવે આવી રીતના ઝંડા લઈને આવી રીતના ભક્તો જઈએ એવા ચાલુ થઈ ગયા છે લોકો, બરાબર. એ તમે મંડપને જોવા મળશે, બરાબર. આવી રીતના આ હું જે જગ્યાએ છું આ ચાનો એક મંડપ જેવું છે, બરાબર. અહીંયા આ લોકો ચામાં પીને હવે આ લોકો અહીંયા તમે જોઈ શકો છો દૂસરી ભીડ છે, બરાબર છે. તો આ પ્રમાણે ભક્તો છે એ ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે, બરાબર છે. ભક્તિ અને આસ્થાનું સંગમ એટલે કે ડાકોર મંદિર, ડાકોરનું પર્વ. અત્યારે અમે દેવકીનંદન વિશ્રામ ગૃહ એ બાજુ આવી ગયા છે. એટલે ટૂંકમાં અમે મૌધા બાજુ આવી ગયા છે. હવે મૌધાથી અહીંથી મૌધા 5-1 કિલોમીટર દૂર છે. અને આજે બીજા દિવસે મેં ટોટલ 20-25 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આજે મેં બપોરે હું લગભગ 12 સાડા 11 પછી મેં રેસ્ટ જ કર્યો છે, બરાબર. અને 3:30 વાગે ચાલવાનું ચાલુ કર્યું હતું. કેમ કે મારી જોડે હાલત ખરાબ થઈ ગઈ છે મારી. કેમ કે મેં તમને થોડાક પાટા બતાવી દીધા હતા, તો હું ફરીથી તમને પાટા બતાવી દઉં છું. પાટાની હાલત બહુ ખરાબ છે. આ તમે નવા પાટા બંધાયા છે. આ જો બંને સાઈડ પાટા છે, આ જો ડાબી સાઈડે પાટા છે. આ રીતના બંને સાઈડ પાટા બંધાઈ દીધા છે, બરાબર. બંને પગે મારા છાલા પડી ગયા છે, બરાબર છે. અને એની સાથે સાથે મને વોમિટિંગ બી થતી હતી, બરાબર. અને તાવ પણ આવી ગયો હતો.